નમસ્તે દોસ્તો, શિયાળાની આ કડકડતી ઠંડીની અંદર દરેક લોકોએ ખજૂર ખાવો જોઈએ અને ખજૂર ખાવાથી આપણી સેહત એકદમ સારી રહેતી હોય છે. એટલે ખજૂર તો ચોક્કસપણે ખાવો જોઈએ અને અનેક નવી ખજૂરની રેસીપી પણ બનતી હોય છે. તો ખજૂરમાંથી એક નવી જ રેસીપી છે, ખૂબ જ વાયરલ છે, જે આજે હું તમને બનાવીને બતાવીશ. તો ચાલો આપણે શરૂ કરીએ ખજૂર બિસ્કિટ બનાવવાનું. તો અહીંયા મેં ખજૂર લઈ લીધો છે, સાથે મેં અહીંયા મોળો માવો લીધો છે અને ટોપરું લઈ લીધું છે. એ પણ મેં ઘરે જ પીસીને તૈયાર કરેલું છે. અને કાજુ બદામ છે, એ માત્ર ઉપરથી જે આપણે વધારે ઓછા ન નાખવા હોય તો પણ તમે ચાલે, પણ મને થોડા ડ્રાયફ્રૂટ્સ અંદર હોય અને મોઢામાં આવે તો મજા આવે છે, એટલે મેં એડ કર્યા છે. તો અહીંયા ખજૂર છે એને મેં જારની અંદર જ પીસી નાખ્યો હતો. જો તમારે એવું ના કરવું હોય તો તમે ચપ્પુ વડે પણ કરી શકો, પણ એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે, ખજૂર છે એ એકદમ પોચો લેવાનો છે. તમે કાળો ખજૂર લઈ શકો, બ્રાઉન ખજૂર જે બદામી રંગનો આવે છે એકદમ લાઇટ, એ પણ લઈ શકો, પણ ખજૂર છે એ એકદમ પોચો હશે ને તો હાથોની મહેનત ઓછી લાગશે અને ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવશે. અને સાથે સાથે અહીંયા મેં જે મોળો માવો લીધો છે એને પણ નાના નાના પીસીસમાં કટ કરી લેવાનો છે. તે પણ એકદમ પોચો જ હોય છે, પણ આપણે શુગર ફ્રી આવે છે એ માવો લેવાનો છે, જેથી કરીને આપણો ખજૂરનો ઓરિજિનલ ટેસ્ટ છે ને એ ગાયબ ના થઈ જાય. એટલે તમે ઘણીવાર એવું બને છે, ઘણા લોકો શું કરે છે, પેંડા પણ નાખી દેતા હોય છે, પણ પેંડા નાખવામાં પ્રોબ્લેમ એ થાય છે જે ખજૂરની સ્વીટનેસ હોય છે, જે મીઠાશ હોય છે એ ગાયબ થઈ જતી હોય છે. એટલે આપણને મોઢામાં જઈને એવું લાગતું જ નથી કે આપણે ખજૂર પાક ખાઈએ છીએ. એના માટે મોળો માવો લેશું ને તો એનું ટેક્સચર પણ સારું આવશે અને ખૂબ જ સરસ એવો ખજૂર પાક તૈયાર થઈ જશે. અહીંયા એક કડાઈની અંદર મેં ખજૂર નાખી દીધો છે, જેને મેં અધકચરો જારમાં પીસી નાખ્યો હતો અને એની ઉપર મેં ઘણું બધું ઘી નાખ્યું છે. થોડું એવું ઘી નાખશું ને તો એમાં શાઇનિંગ નહીં આવે, એનું ટેક્સચર પણ બરાબર નહીં લાગે, એટલે મેં અહીં 1 થી 1.5 મોટી ચમચી જેટલું ઘી નાખ્યું છે અને એને ધીરે ધીરે મેલ્ટ થવા દેવાનો છે. અને જે સ્પેચ્યુલા છે, જે તવેથો છે, એ આડો નથી રાખવાનો, ઊભો રાખીને કરવાનો છે. એમ કહેવાય છે કે जब सीधी उंगली से घी ना निकले तो टेढ़ी करनी पड़ती है, पर यहाँ पर मुझसे ऐसा हो रहा था कि टेढ़ी से नहीं निकल रही थी, इसीलिए मैंने सीधी की. તો અહીંયા મેં તવેથાને સીધો રાખી અને જેવી રીતના આપણે અંદર નાખતા હોઈએ અને પીસીને આપણે એને રેડી કરવાનો છે. થોડી વાર તમને જ્યાં સુધી એ પોચો થઈ જશે ને ત્યાં સુધી આપણને મહેનત છે એ પડવાની છે. પછી ધીરે ધીરે છે મહેનત નહીં પડે. અને જો ધીરે ધીરે ઘી ઓગળતું જાય છે અને ખજૂર પણ એકબીજાની અંદર ધીરે ધીરે મેલ્ટ થતો દેખાય છે, ત્યાં સુધી મહેનત કરી લેવાની છે. પણ જો જેટલો તમે ખજૂર પોચો લેશો એટલી તમારી હાથોની થકાવટ ઓછી રહેશે. અહીંયા મેં એકદમ પોચો ખજૂર લીધો છે, પણ સ્ટાર્ટિંગમાં તો થોડુંક એવું રહે જ છે, પણ પછી ધીરે ધીરે જેવી રીતના આપણે એક લોટ બંધાય છે એ ટાઈપનું થઈ જાય છે અને સરસ એવું ટેક્સચર આવવા લાગે છે. 10 મિનિટ પણ નથી થઈ અને આવું ટેક્સચર આવી ગયું છે અને ફટાફટ બની જતો હોય છે. ત્યારબાદ જ આપણે એની અંદર જે મોળો માવો છે એ એડ કરવાનો છે. તો મારે મસ્ત ટેક્સચર એકદમ ક્રીમી આવી ગયું. ત્યારબાદ મેં બધો જ માવો છે એ એડ કર્યો છે. અહીંયા મેં 1 કિલો ખજૂર લીધો, એની સાથે 200 ગ્રામ જેટલો માવો લીધેલો છે. એ પ્રમાણે ચાલશું ને તો બરાબર પરફેક્ટ બનશે. એટલે થોડું મેઝરમેન્ટનું ધ્યાન રાખશું તો જેમ આપણે રેડીમેડ લાવતા હોય છે એનાથી પણ સરસ ઘરે બનતો હોય છે. એટલે આવી વસ્તુ બને તો ક્યારેય પણ રેડીમેડ લાવવી ન જોઈએ. ઘરે થોડીક જ મિનિટોની અંદર બની જતી વસ્તુઓ ક્યારેક આપણા સ્વાસ્થ્ય માટે હાનિકારક બનતી હોય છે. એટલે ઘરે દરેક વસ્તુઓ ખૂબ જ સરસ રીતે તૈયાર થાય તો ઘરે જ ખાવાનો મોહ વધારે રાખવો જોઈએ. ત્યારબાદ અહીંયા મેં જે ડ્રાયફ્રૂટ્સ છે એને થોડા ઝીણા કટ કરી લીધા હતા અને બધા એડ કરી દેશું. તમે તમારા અકોર્ડિંગ વધારે ઓછા કરી શકો છો અને પછી સરસ રીતે એને મિક્સ કરી દેશું. અહીંયા મેં ગેસની ફ્લેમને ઓફ કરી દીધી છે અને ત્યારબાદ જ એને મિક્સ કર્યું છે, કારણ કે એનું જે ટેક્સચર છે એ ખૂબ જ સરસ એવું આવી ગયું છે. ખજૂરની કણી છે એ પણ દેખાતી નથી કે માવો છે એ પણ નથી દેખાતું, બધું મેલ્ટેડ માવો જેવું બનીને રેડી થઈ ગયું છે. તો હવે એને એક ડિશમાં કાઢી લઈશું અને થોડુંક જ ઠંડુ થવા દેવાનું છે, વધારે ઠંડુ નથી થવા દેવાનું. કે એનું હાથમાં જ આપણે ટેમ્પરેચર લઈ શકીએ એટલું ઠંડુ થાય પછી એને આપણે ખજૂર બિસ્કિટ બનાવવાનું સ્ટાર્ટ કરી દઈશું. તો અહીંયા મેં મેરીગોલ્ડ બિસ્કિટ લીધા છે, જે એકદમ પ્યોર ઘઉંના આવે છે. એવું નથી,
તમને જે ગમતા હોય એ નાખી શકો છો, પણ મેરીગોલ્ડ બિસ્કિટ છે મોસ્ટલી યુઝફુલ છે આની અંદર, કારણ કે એ ખજૂરનો ઓરિજિનલ ટેસ્ટ આપે છે અને માર્કેટમાં ઇઝીલી અવેલેબલ પણ છે. હવે ખજૂર છે એનું મિશ્રણ હાથમાં લઈ શકાય છે, એટલું ઠંડુ થાય પછી એને જેમ પૂરી બનાવતા હોય એમ હાથેથી એવી રીતના આપણે થેપલી વાળી દેવાની છે અને ટેપ ટેપ કરીને કરશું ને તો ફટાફટ એ ફેલાઈ જશે અને બહુ જ સ્મૂથ આવ્યું હતું. ખરેખર હાથમાં લેતા જ આપણને એમ થાય કે મોઢામાં મૂકીએ અને મોંમાં પણ પીગળી જાય એવું હતું. તો અહીંયા મેં 3 જેટલી થેપલી કરી નાખી છે અને એની ઉપર હવે આ બિસ્કિટ છે એમ લેયર વાઇઝ મૂકતા જશું. એક બિસ્કિટ મૂકશું અને ઉપર ફરી આ મિશ્રણ મૂકશું, ફરી વાર બિસ્કિટ મૂકશું અને ફરી આ મિશ્રણ, એવી રીતના 3 લેયર થશે અને એને પૂરેપૂરું ચારે બાજુથી કોટ કરી દઈશું. પેક થઈ જશે, કેમ કે એક્સ્ટ્રા જે છે એને અંદરથી જ આપણે દબાવી દઈશું અને એક મોટો રોલ બની જાય, જેમ કે આપણે એક લાડવા ટાઈપનું થઈ જાય એ ટાઈપની તૈયાર કરશું. જેવી આપણે કચોરી બનાવીએ છીએ એ જ શેપ આપી દેવાનો છે અને ચારે બાજુથી એને રોલ પણ કરી લેશું, જેથી કરીને કોઈ પણ બાજુથી એ નીકળે નહીં. અને આપણે ઘી વધારે નાખ્યું છે એટલે શાઇન પણ એટલું સરસ કરે છે અને માવો છે એ પણ વધારે છે, એટલે એનું ટેક્સચર છે ખૂબ જ સરસ આવ્યું છે. જુઓ આ રીતે પરફેક્ટ બનીને તૈયાર થઈ ગયું છે અને હાથથી એને બંને બાજુ દાબી દેશું. અને હવે જે ઘરેમાં મેં બનાવેલું ટોપરું છે એટલે એને ગ્રેટ કરી નાખ્યું છે, ખમણી નાખ્યું છે અને ચારે બાજુ લગાવી દઈશું. આ ઘરે બનાવેલા ટોપરાનો પણ અલગ જ ટેસ્ટ હોય છે, ઘરે જ પીસી નાખવાનું જેથી કરીને વધારે ટેસ્ટ આવે. ચારે બાજુ જેટલું તમને ભાવતું હોય, ન ભાવતું હોય તો પણ તમે અવોઇડ પણ કરી શકો છો. હવે એને ઊભા અને આડા એવી રીતના ચપ્પા વડે આપણે સરસ કટ મૂકી દઈશું. જુઓ પરફેક્ટ બન્યું હશે ને તો કટ મૂકવામાં બિલકુલ પણ વાર નહીં લાગે અને અંદરથી બિસ્કિટ આપણે જેવી રીતના કટ કરવા માંગીએ છીએ એવી જ રીતના એ થશે. ભૂકો થઈ જશે એવું નહીં બને. આ થોડું વાળવામાં ધ્યાન રાખશું તો પરફેક્ટ પીસીસ બનીને રેડી થઈ જશે. આવી રીતના મેં બધા જ ખજૂર પાક એટલે કે ખજૂર બિસ્કિટ છે એ રેડી કરી લીધા હતા અને ખૂબ જ સરસ ખાવામાં લાગતા હોય છે. આ શિયાળામાં ખજૂરની અનેક નવી વાનગીઓ બનતી હોય છે અને તમે પણ તમારા ઘરમાં ખજૂરની અનેક નવી વાનગીઓ બનાવતા જ હશો. અને જો તમારે બિસ્કિટ ન નાખવા હોય તો તમે ખાલી ખજૂર બોલ્સ આવે છે એ રીતના પણ બનાવી શકો છો અને થોડું ઘીનું પ્રમાણ વધારે રાખવાનું છે, જેથી મોંમાં મૂકતાની સાથે જ પીગળી જતા હોય છે. તો હવે મળીએ નવી રેસીપી સાથે. ત્યાં સુધી આરુસ ફ્લેવર ફ્યુઝનને લાઇક, શેર, કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ પણ નહીં ભૂલતા. બાય બાય. જય શ્રી કૃષ્ણ.